આ છે બિફોરનો ફોટો. હવે તમને હું આફ્ટરનો ફોટો પણ તમને તમારી સાથે શેર કરું છું. આ છે આપણો આફ્ટરનો ફોટો સાફ કર્યા પછી. ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે તમારી સાથે કોઈ રેસિપી નથી શેર કરવાની. હું આજે ગણપતિજી અને લક્ષ્મીજી છે ચાંદીના મારી પાસે. તમે જોઈ શકતા હશો કાળા પડી ગયા છે ને ચાંદીનો ગ્લાસ પણ છે, એ પણ કાળો પડી ગયો છે. તો આજે આપણે સોની દુકાને ગયા વગર ઘરે કેવી રીતે આપણા ચાંદીના જ્વેલરી હોય, વાસણ હોય કે કોઈ ભગવાન હોય તમારી પાસે, મૂર્તિ હોય, આઈડલ હોય ભગવાનની, એને ઘરે આપણે એકદમ સિમ્પલ રીતે અને ઘરમાં જ તમારા અવેલેબલ છે ઇન્ગ્રીડિયન્ટ્સ, જેનાથી તમને કોઈ ખર્ચો નથી થવાનો, તમારી રોજિંદા વપરાશમાં છે. અને એક તો તમે એમનેમ ફેંકી દેતા હશો રોજે રોજ, એને જો તમે સ્ટોર કરીને રાખશો તો તમે આ ચાંદીના વાસણ છે, જ્વેલરી છે કે ભગવાન છે, તમે ઇઝીલી ઘરે ફ્રીમાં ક્લીન કરી શકો છો વગર પૈસે. તો ચાલો આપણે આજે વિડીયોને શરૂ કરશું. તો અત્યારે હું તમને બે રીતે બતાવીશ. બે ટ્રીક છે મારી પાસે ભગવાનને ક્લીન કરવાની ને ગ્લાસને ક્લીન કરવાની. તો એમ એક બ્રશ લીધું છે, નવું ટૂથબ્રશ છે, અનયુઝડ છે, યુઝ કર્યા વગરનું આપણે લેશું. અને આપણે જ્યારે રોજ સવારમાં ભગવાનને અગરબત્તી કરતા હોય, સાંજે અગરબત્તી કરતા હોય છે, પછી એની જે આ ધૂપ વધે એનો જે આ રાખ કહેતા હોય અગરબત્તીની, એને મેં કલેક્ટ કરી છે. આનાથી આપણે ક્લીન કરશું અને પછી તમને બીજું પણ બતાવીશ. તમે આ વિડીયોને પૂરો ફૂલ વોચ કરજો અને ગમે તો લાઈક અને શેર પણ કરી શકો છો. તો અહીં બ્રશમાં મેં થોડી રાખ લીધી છે. રાખને આપણે આ રીતે ઘસવાની છે. તો તમે જોઈ શકતા હશો કલર આપણો ચાંદીનો ચેન્જ થવા માંડ્યો છે. આ રીતે તમે ઘસશો તો હાથેથી પણ ઘસી શકાય છે. આ રીતે આપણે ચાંદીના વાસણને ક્લીન કરી શકીએ છીએ. અને પછી હું તમને બીજો પણ એક રીત બતાવીશ, બીજી રીત. એ પણ તમારા રોજના વપરાશમાં જ છે અને તમારા બધાના ઘરમાં અવેલેબલ હોય છે. આ બે વસ્તુ હર કોઈના ઘરમાં તમને મળી જ રહેશે, ક્યાંય બહારથી તમારે લેવા જવાની જરૂર નહીં પડે. તો તમે જોઈ શકતા હશો આપણો ગ્લાસનો કલર અંદર અને બહારે બધી સાઈડથી આપણે એને ઘસી લેશું આ રીતે. હવે તમને હું બીજી રીત પણ બતાવીશ આમ ભગવાનની મૂર્તિને ક્લીન કરવા માટે. પહેલાં જોઈ લો નજીકથી કે આ ભગવાન આપણા મૂર્તિ કેટલી કાળી પડી ગઈ છે. તો હું તમને પણ આને ક્લીન કરવાની એક રીત બતાવીશ. ગ્લાસ આપણે કરી લીધો છે, તમે જોઈ શકતા હશો. તો આને પણ આપણે થોડી સાઈડમાં મૂકી દઈશું ગ્લાસને. હવે જે બધાના ઘરમાં અવેલેબલ હોય છે, રોજ વપરાશ કરતા જ હોઈએ છીએ, નાનાથી મોટા બધા લોકો આનો ઉપયોગ કરીએ છીએ, એ છે કોલગેટ. કોલગેટ તમે કોઈ પણ પ્રકારની લઈ શકો છો. તો કોલગેટથી પણ સરસથી એવું ચાંદી ક્લીન થઈ જશે, તમે જોજો. તો તમે જોઈ શકતા હશો. હજી તો મેં અડાયડું જ છે. હવે તમને અહીંયા પણ કરીને બતાવું. તો તમારે કોઈ જ્વેલર્સની દુકાને જવાની, ખર્ચો કરવાની જરૂર નથી. ચાંદીના વાસણ, મૂર્તિ, ઘરેણાં કાંઈ પણ હોય તમારી પાસે અવેલેબલ ઘરમાં, પૂજામાં વપરાતા વાસણ હોય કે પછી ભગવાનની મૂર્તિ હોય, તો તમે આ રીતે એકદમ સરસ રીતે ક્લીન કરી શકો છો. તો તમે કમ્પેર કરી શકશો. અત્યારે થોડા હજી ઉજળા થયા છે ને હજી આપણે ક્લીન કરશું. હવે લક્ષ્મીજીને પણ આપણે ક્લીન કરી લેશું એ જ રીતે. તો એકવાર આપણે પાણીથી ક્લીન કરી લેશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. તો તમને ફરક લાગતો હશે બંને મૂર્તિમાં. હવે
તમને હું આ બિફોર અને આફ્ટરનો ફોટો પણ બતાવીશ. તો તમે જોઈ શકતા હશો ક્લિયરલી એકદમ સરસ આપણા ચોખ્ખા ક્લીન થઈ ગયા છે. તો ગ્લાસને પણ આપણે ધોઈ લેશું. તો તમે ગ્લાસ પણ જોઈ શકતા હશો. તો પહેલા આપણે પાણી ચેન્જ કરી લેશું વાસણનું અને પછી પાછા આપણે ક્લીન કરશું ભગવાનને. એકદમ સારી રીતે પાણીથી ક્લીન કરવા. અને બજારમાં કેમિકલ પણ મળતા હોય છે મૂર્તિ ક્લીન કરવાના, એ જરા પણ સારા નહીં. આ જ રીતે તમે મૂર્તિને ઘરે ઇઝીલી પૈસા યુઝ કર્યા વગર, બગાડ્યા વગર મૂર્તિને આપણે ઘરે ક્લીન કરી શકીએ છીએ. તમે જોયું હશે આ વિડીયોમાં. તો એકદમ સરસથી આપણા ગણપતિજી, લક્ષ્મીજી ક્લીન થઈ ગયા છે. અને ચાંદીનો ગ્લાસ પણ તમે જોઈ શકતા હશો, એકદમ સરસ ક્લીન થઈ ગયો છે. કારણ કે હું ભગવાનને આમાં પાણી ભરીને ધરાવું છું, એટલા માટે આપણે દીવાબત્તી, અગરબત્તી કરતા હોય તો એનો ધુવાડો લાગે એટલે આપણા ભગવાનને ચાંદીના વાસણ કાળા પડી જાય છે. તો હવે પાણીથી મેં સારી રીતે સાફ કરી લીધા છે. હવે એકવાર આપણે ભગવાનને શુદ્ધ કરી લેશું. ગંગાજળ અને દૂધનો અભિષેક કરીને દૂધથી પણ આપણે ભગવાન એકવાર નવડાવી દઈએ. આ દૂધને આપણે પ્લાન્ટમાં, ઝાડમાં આપી શકીએ છીએ. હવે આપણે ગંગાજળથી પણ થોડું અભિષેક કરી લેશું. તો હવે આપણે દૂધ અને ગંગાજળથી પણ નવડાવી દીધા છે. હવે છેલ્લે હું થોડુંક ગુલાબજળથી ભગવાનને નવડાવીશ, જેથી સરસથી એવી ભગવાનમાં સુગંધ આવી જાય. અહીં મેં રોઝ વોટર લીધું છે. થોડું ગુલાબજળથી પણ નવડાવી દઈએ ભગવાનને. તો હવે આપણે ભગવાનને કોરા કપડાથી ધોયેલા, માઇક્રોફાઈબર હોય એનાથી આપણે ક્લીન કરી લેશું. તો આ તો આજનો ક્લિનિંગ ભગવાનની મૂર્તિનો વિડીયો ચાંદીની. ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો આપણો ગ્લાસ પણ એકદમ સરસ ક્લીન થઈ ગયો છે. આપણે ક્યાંય બજારમાં કોઈની દુકાને જવાની જરૂર નથી સોનીની. ઘરે તમે ઇઝીલી ફ્રીમાં ક્લીન કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્લીન થઈ ગયો છે. આપણે કોઈ કેમિકલ આમાં યુઝ નથી કર્યું. શાઇન જોઈ શકો છો તમે. ભગવાનને પણ તમે જોઈ શકતા હશો, એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે. તો આ તો આપણો આજનો વિડીયો. જો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ. મળશો નવા વિડીયો, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.